પરસોત્તમ રૂપાલા વિવાદ, પરસોત્તમભાઈને દિલ્હીનું તેડું। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ વિરોધના સૂર ઉઠ્યા છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। શુક્રવારે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું, જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિય સામેના નિવેદન બદલ માફી માંગી હતી। ત્યારે હવે સૂત્રો પ્રાપ્ત મળતી માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે અને ક્ષત્રિય સમાજના વિરોધને લઈને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે। અત્રે જણાવ્યું કે ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માંગ પર અડગ છે। વિગતો મુજબ પરસોત્તમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે। તેઓ દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે। અત્રે જણાવીએ કે ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ પરસોત્તમ રૂપાલાના વિવાદોમાં ઘેરાયા છે, તેમજ સમાજથી 2 વાર માફી માંગી છે, છતાં સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે। જો કે પરસોત્તમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ શું નિર્ણય સામે આવે છે તે જોવું રહ્યું। ધન્યવાદ।